રેલવે સ્ટેશન એ જાહેર જનતા માટે અત્યંત સંવેદનશીલ અને ભીડભાડવાળી જગ્યા ગણાય છે। ત્યારે સુરત રેલવે સ્ટેશન પર દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહેતી હોય છે। ત્યાં સુરક્ષા તંત્રની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ। આ સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે સામાન સ્કેન કરવાના મશીનો મૂકવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। અત્યારે આ મશીનો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। સુરત રેલવે સ્ટેશન પર મુસાફરીની સુરક્ષા વ્યવસ્થા અત્યારે ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે। સુરત રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર પર મુકાયેલું આ સામાન સ્કેન કરવાનું મશીન અત્યારે તંત્રની ઉદાસીનતાની ચાળી ખાઈ રહ્યું છે। સ્કેનિંગ મશીન મુકાયા થોડા સમય બાદ તે બંધ થઈ ગયું અને હવે તેના પર ધૂળના થડ જામી ગયા છે। થોડા સમય પહેલા જ્યારે ઓપરેશન સિંદૂર ચાલતું હતું ત્યારે તંત્ર દ્વારા દેખાડો કરવામાં આ મશીનો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, પરંતુ અભિયાન પૂરું થતાં જ સુરક્ષા વ્યવસ્થામાં પણ ઢીલ મૂકી દેવામાં આવી છે। દરરોજ હજારો મુસાફરો સ્ટેશન પર આવે છે, પરંતુ એક પણ વ્યક્તિનો સામાન ચેક કરવામાં આવતો નથી। કોઈ પણ રોકટોક વગર લોકો શંકાસ્પદ વસ્તુઓ સાથે સ્ટેશનમાં પ્રવેશી શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાય છે। સુરક્ષા માટે તેના સ્ટાફ પણ આ બંધ મશીનો બાબતે મૌન સેવી રહ્યા છે। જો કોઈ આતંકી પ્રવૃત્તિ કે અનિચ્છનીય ઘટના બને તો શું આ બંધ મશીનો જવાબદાર હશે? રેલવે તંત્ર સુરક્ષાની વાતો તો મોટી મોટી કરે છે, પણ વાસ્તવિકમાં મુસાફરોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે। સ્ટેશન પરના આ મશીનો હવે માત્ર દેખાડાના હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। શું રેલવે તંત્ર આ ગંભીર લાપરવાહી સામે જાગશે ખરા, કે પછી સુરક્ષાના નામે માત્ર આ જ રીતે બજેટનો વેડફાટ થતો રહેશે? સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામે તળાવ ઊંડું કરવાની કામગીરી હવે વિવાદના વંટોળે ચડી છે। સરકારી યોજનાના ઓઠા હેઠળ તળાવમાંથી આડેધડ માટી કાઢીને તેને 60 ફૂટ જેટલું ઊંડું કરી દેવાતા આસપાસના આદિવાસી ખેડૂતોની જમીન પર જોખમ ઊભું થયું છે। આ મામલે ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશનના ટ્રસ્ટના માધ્યમથી સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। માંગરોળના મોવેજ ગામમાં આવેલું 10 એકરનું તળાવ અત્યારે ભ્રષ્ટાચાર અને પર્યાવરણીય નુકસાનનું કેન્દ્ર બન્યું હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા 10 વર્ષથી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અહીં વારંવાર ખોદકામ કરવામાં આવે છે। ખેડૂતોનો આરોપ છે કે માત્ર માટી કાઢીને નફો કમાવાના આશ્રયથી તળાવને 50 થી 60 ફૂટ જેટલું ઊંડું ઉતારી દેવામાં આવ્યું છે। ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ આદિવાસી ખેડૂતોએ સુરત કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તળાવની આટલી ભયાનક ઊંડાણને કારણે તેમની બાજુની જમીનોમાં પણ ધોવાણ થઈ રહ્યું છે અને ખેતીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। મારું નામ સંજય વસાવા છે। ક્યાંથી આવ્યો છો? મારું ગામ ભરણ છે, પણ મારી જમીન જે છે મહવેજ ગામમાં છે અને ત્યાં આ લોકો અમને પૂછ્યા વગર માટી ખોદકામ ચલાવે છે। એમાં જે મારું જે ખેતર છે એનું લગોલગ એ લોકોએ ખોદી નાખ્યું છે। તો હવે જો એ લોકો ખોદવાનું કામ ચાલુ કરશે તો મારી જે જમીન છે એ બધી ધોવાણ થઈને બધી ચાલી જશે। તો એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે। આ માત્ર આર્થિક નુકસાન નહીં, પરંતુ જળ સંપત્તિનો બગાડ કરી લોકોના જીવન સાથે રમત રમવામાં આવી રહી છે। આવેદનપત્રમાં સ્પષ્ટપણે આક્ષેપ કરાયો છે કે ગામના સરપંચ અને તેમની ટોળકી દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે કિંમતી જળ સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। ખેડૂતોએ આ કૃત્યને બંધારણના આર્ટિકલ 21 એટલે કે સન્માનપૂર્વક જીવન જીવવાના અધિકારનો ભંગ ગણાવ્યો છે। કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે કે આ મામલે તાત્કાલિક તપાસ બેસાડીને દોષિતો સામે ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે। શું કલેક્ટર આ મામલે તળાવની મુલાકાત લઈને તપાસ આદેશ આપશે કે પછી માટી માફિયાઓ સામે ખેડૂતોની આ લડત લાંબી ચાલશે? સુરત મહાનગરપાલિકા એક બાજુ સ્માર્ટ સિટીના દાવા કરે છે, પરંતુ બીજી બાજુ સાર્વજનિક પરિવહન સેવા એટલે કે BRTS બસોની હાલત અત્યંત દયનીય છે। સુરતના રસ્તાઓ પર અત્યારે મુસાફરો જાણે મોતની સવારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના જાગૃત નાગરિકે એક બ્લુ BRTS બસનો વિડીયો વાયરલ કર્યો છે, જેમાં બસ ફાટેલા ટાયર સાથે પૂરપાટ ઝડપે દોડતી જોવા મળી રહી છે। આ મામલે જ્યારે બસ ચાલકને પૂછવામાં આવ્યું ત્યારે ખુલાસો થયો તે ચોંકાવનારો છે। સુરતની શાન ગણાતી બ્લુ BRTS બસ અત્યારે લોકો માટે જીવનું જોખમ બની રહી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસનું ટાયર આખું ફાટી ગયું છે। તેમ છતાં અધિકારીઓના ડર વગર આ બસ રસ્તા પર દોડાવવામાં આવી રહી છે। એક જાગૃત નાગરિકે જ્યારે આ જોખમી દ્રશ્ય જોયું ત્યારે તેનો વિડીયો બનાવી પાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। સૌથી વધુ ચોંકાવનારી વાત તો ત્યારે સામે આવી જ્યારે બસના ડ્રાઈવરને આ અંગે સવાલ
કરવામાં આવ્યો. ડ્રાઈવરે કેમેરા સામે કબૂલાત કરી કે મોટા ભાગની બસો એક જ ટાયરના ભરોસે ચાલે છે અને બસોનું કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. આ નિવેદનને સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ અને બસના ઇજારદારો વચ્ચેની મિલીભગતની પોલ ખોલી નાખી છે. લાખો મુસાફરો દરરોજ આ બસોમાં મુસાફરી કરે છે. જો પૂરપાટ ઝડપે જતી બસનું ટાયર ફાટે કે બેલેન્સ બગડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેને જવાબદાર કોણ? શું પાલિકાના અધિકારીઓ કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યા છે? મેન્ટેનન્સના નામે લાખો રૂપિયા ઓહિયા કરી જનારા ઇજારદારો સામે અત્યાર સુધી કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી? હવે સવાલ એ ઉઠે છે કે શું સુરત મહાનગરપાલિકા આ વિડીયોના આધારે બસના ઇજારદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેનો કોન્ટ્રાક્ટ રદ કરશે કે પછી હંમેશની જેમ આ ગંભીર કેસમાં પણ તપાસના નામે ભીનું સંકેલી લેવામાં આવશે? સુરતની જનતા અત્યારે જવાબ માંગી રહી છે. તંત્રની આ લાપરવાહી ગમે ત્યારે માસૂમ લોકોના જીવ લઈ શકે છે. આશા રાખીએ છીએ કે કમિશનર આ વિડીયોની ગંભીરતા સમજીને તાત્કાલિક તમામ બસોનું ફિટનેસ ચેકિંગ કરાવે. મિત્રો નમસ્કાર, હું પૃથ્વીરાજ રાજપૂત. આજે રોડ પર સુરત સિટીની બ્લુ બસ ના વિડીયો મેં તમને બતાવીશ. મિત્રો, સુરત શહેરની બ્લુ બસના બધા ટાયર ખરાબ છે, કોઈ મેન્ટેનન્સ નથી. મને એવું લાગે છે કે મોટા અધિકારીઓ, મોટા રાજનેતાઓ જેમ તક્ષશિલા હરણીકાંડ થયું એવું કોઈ કાંડ થવાની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, તક્ષશિલા અને હરણીકાંડ જેને કર્યા છે એ લોકોને અત્યાર સુધી કોઈ સજા નથી થઈ. જેના વાલી વારસાઓ એમાં મૃત પામેલા છે એમને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો. ને આ લોકો આની બીઆરટીએસ બસ હોય કે બ્લુ બસ હોય એમાં પણ આની રાહ જોતા હોય છે. સુરત મહાનગરપાલિકામાં વહીવટી તંત્ર અને કર્મચારી યુનિયનનો વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે પાલિકાની મુખ્ય કચેરી ખાતે વિવિધ યુનિયનો દ્વારા પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના પ્રાંગણમાં આજે યુનિયનના નેતાઓ અને કર્મચારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. યુનિયનોની મુખ્ય ફરિયાદ એ છે કે ગત નવેમ્બર માસમાં પાલિકા કચેરીમાં આવેલી વિવિધ યુનિયનોની ઓફિસોનો વહીવટી તંત્ર દ્વારા બળજબરીપૂર્વક કબજો લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને યુનિયનના નેતાઓએ લોકશાહી વિરોધી ગણાવ્યું હતું. કર્મચારીઓમાં ખાસ કરીને ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ સામે ઉગ્ર આક્રોશ છે. મહામંડળ યુનિયનના અધ્યક્ષ ઇકબાલ શેખે આક્ષેપો કર્યા છે કે અધિકારીના જોખમી ભર્યા વલણને કારણે કર્મચારીઓના પ્રશ્નો ઉકેલાતા નથી. હું મોહમ્મદ ઇકબાલ શેખ, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ. અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગત 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ એટલે અને 20મી તારીખે મોડી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરીપૂર્વક જે કબજો લઈ લેવામાં આવ્યો, અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો, તેના વિરોધમાં અને સાથે સાથે અમારા યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે, તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી રહ્યા છીએ. અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનર શ્રીને ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ. અમારા યુનિયનોની માંગણીઓ, કેટલીક માંગણીઓ તો 3-4 વર્ષથી હજી સુધી બાકી છે. એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ 50 જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા, એમના સંતાનોને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી. તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ 4ના જે કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાનને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે. એ અંગેની પણ આજ રોજ અમે અહીં માંગણી કરી રહ્યા છીએ. યુનિયનને સ્પષ્ટ માંગ કરી છે કે ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક તેમના પદ પરથી હટાવવામાં આવે. ઓફિસના વિવાદ ઉપરાંત યુનિયનોએ અન્ય માનવીય મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે. માંગણી કરવામાં આવી છે કે ચાલુ નોકરીએ અવસાન પામેલા પાલિકાના 50 કર્મચારીઓના સંતાનોને તાત્કાલિક રહેમ રાહે નોકરી આપવામાં આવે.
સાથે જ જે કર્મચારીઓના સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે તેમના સંતાનોને પણ રોજગારીનો હક મળે તેવી માંગણી બુલંદ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં પડતર માંગણીઓ પર કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો યુનિયનો દ્વારા વધુ આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાલિકા તંત્ર અને યુનિયનો વચ્ચેનો આ ગજગ્રાહ ક્યાં જઈને અટકશે તે જોવાનું રહ્યું. શું મનપા કમિશનર આ મામલે મધ્યસ્થી કરીને કોઈ ઉકેલ લાવશે? સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 17 વર્ષ જૂના વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં ફરાર આરોપીને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેરમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીનું ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે લોકેશન ટ્રેસ કર્યું હતું. જેમાં આરોપી રવિ કેસર દ્વારકા પ્રસાદ વર્ષોથી દિલ્હી ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા હતા. જેમાં આરોપીએ વર્ષ 2008માં ફરિયાદી સાથે ભાગીદારીના નામે મોટી રકમની છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. લાંબા સમયથી ફરાર થયેલો આ આરોપી હવે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે લિંબાયત પોલીસને સોંપવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી વર્ષો જૂના કેસમાં ન્યાયની આશા ફરી જાગી છે.